મારી સોડી ગોરમાના વરત રહેશે એ બટા સાંભળ એ તું છે ને એ કાંઈ ખાઈ ન લેતી નકર પછી દારૂડિયો વર જડશે અસલ મજાની લાગે મારી ઢીંગલી અરે તમારી તો સોડી હજી તૈયાર નથી ઓહો કેટલી તું થાય તોય કાઢે ગાવ કરે ઓહો તે તારું કને તું કેટલી તૈયાર થઈને આવી હો એ બેને હવે દેકારો નથી કરો અને મારી ઠુમકને હારે લઈ જા તો ભલે લઈ જા એ કાંઈ ખાઈ ન જાય ને એ ધ્યાન રાખજે એ જા બટા પૂછતી આય જા કાઈ ખાતી ને હો ને ગોરમાના વરત તો રહેશે મારી સોડી અસલ મજાનો વર જડે એલી હવે હાલ ને એક બેલા મે એક કલાક કરે છે હા એલી થાકી રહ્યો હું આ બેલા હારી હારી કેટલા બેલા હતા તાડો હવે બે દી માંડા આટો ખાવા આવ્યા હોય ને તોય તાર બાપા નકરું કામ જ કરે છે એ કામ કરશો ને તો દુબરા નહીં પડી જાવ આમ સાના માના એટલા બેલા હારી વાળો આમ પોલ બાજુની સાઈડે વંડી કરવાની છે કામાં સોનતા નકરા હા ભાઈ ઘડીક બેલું ન ઉપાડતી આ જોયું જાવ હો બે બેલા તું મૂક દે એ હો મને ખબર છે સોડી વરત છે વરત રહેશે એટલે વિયા જશું આમ કઈક કામ કરો ગાય ગાલો તાર પાણી પીવું તો હું પાણી પીતો હું ભરતો હું તાર હાટો એ જાવ શું કરું હવે તો આનો ઘંટારો છે હવે એ બોન એ આટલા બેલા હારી લે ને એટલે વાડીએ નીણ હારી આવજે ઓહો એ મારી માં તારે આયા ઘરે પડ્યું ખા કરવું હે અને હું તંદે રોકાવા આવી સાવ તો કે છે લેજે તો આ બેલા હારી નીણ વાઢી આવજે એ તારે જાવ હોય ને તો નીણ વાઢવા જાજે આયા 6 મહિનેથી રી હમણે તું સો હું નથી હું તો 2 દીથા આવી સાવ અને મારે ઓલી નાની મારી ઢીંગલી એને આજ વરત ચાલુ થયા છે ને મારે બા કે તમે હટ આવજો મારા વરત છે હું જાવ છું હવે ઘીરે મારા એ પણ બાકી રોકાને હાય એ મોદી માં ભૂતના પેટની એ વરતમાં તો નાની હતી ત્યારે બહુ ખાઈ લેતી હતી અત્યારે દારૂડિયો ફટકાણો ને હું કહેતી હતી તું વરત રેસ ખામાં હું તો કેવો અસલ વરત રે મને તો કેવો વર જડ્યો અને તને તો દારૂડિયો હવે મર દારૂડિયા પાયન પડી રે જા એ તે મારી માં ઈમાં એમ શું કે દારૂડિયો જડ્યો નાવો જડ્યો લે એ હવે જા સાઈડ જઈને ડૂબી એ મારી માં ડૂબી મને બીજાને કહેતી મારે તો કેવો હીરો જેવો વરસે ડૂબી હું શું કામ મરું મારે તો અસલ ઘર પરિવાર હાલે છે એ રિયામને તો તું પડીશો બાપના રોટલા તો તું બગાડે સમજી મારી માં એ હું કામે જાઉં છું કાઈ મફતના ના રોટલા બગાડતી લે હવે સાંજે ડૂબી મર જા તારું કાઈ નહીં થાય અને ઘરવાળો તને તેડવાય નહીં આવે તાર તો મરવાનું છે એ ભલે મને તેડવા ન આવે તું વાઈ જાય આથી આમ તો જો મેરે બધા આવું કરે મારું હું કરું હવે આ મને મોણિયો ટેડીએ ન જાતો હું કરું હવે મારે ક્યાં જાવું માર બાપાને જઈને કહી દો બધું યાદ તો આના હારે કોણ લપ કરે હે તું જા તારે જાવું અહીંયા હા બાપાના ઘરે આવી હું માટો ખાવા તો હવે ડોબાને નીર તો મારે નાખવા જાવું જોશે હું કરવું લે એક ભારો વાટ જાવું નકર અમાર ઘરવાળો વટશે એ હાલ હટ કરશે અમાર ઘરે અરે છોડ્યું શું તમે પૂજવા આવ્યો હો બધું એ હા ગંગામાં એ આજ મોરાકત છે ને એટલે મેં ઘર પૂજવા આવી છે મારે રે લે બટા મને ખબર જ નથી મે મોરાકત કાલ ચાલુ થાય છે મે તો હજી ગોયરી ન બનાવી એ તો અમે કેમ પૂછ્યું એ હાલો તો ઘરમાં પેલા ગોયર બનાવી નાખી પછી તમે પૂછી લીજો એ હાલો પછી દિયાવ બટા અંદર દિયાવ હાલો એ બોલો ગોયરમાની જય એ છોડ્યું બટા આમ જો ગોયરમાં અસલ મે બનાવી નાખ્યા હવે તમે 2-3 ધોઈને ગાઈ નાખો એટલે તમારી પૂજા પૂરી થાય પાણીમાં પથ્થર ફેંકી અને કઈ લખિયા ગોરમાના નામ રે ગોપીઓ તાલી પાડે ને કઈ ભક્તો સંભળે મારા ગોરમાના વરત અમે કરીએ ઊંચમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાથ હાલ ઘરમાં જમવા અમે લાડુ ધરી બેઠા અરે વાહ સોડી
તે તો અસલ મજાની ધૂન ગાય. એ તમે બધું મારી વાત કાન ખોલીને સાંભળજો, પછી કહેજો ને કે કીધું નતું. એ 5 દી લગાડ તમારે કાંઈ નહીં ખાવાનું, ખાલી એકટાણું જ કરવાનું હો ને. એ ઓ ગંગામાં અમે કાઈ નહીં ખાવી. એ હા, નકર જો ટપુડાન સોડી ખોડે થાશે. ટપુડાન સોડી રહીને વરતમાં નકરું ખાખાત કરે. હારું ભાઈરીને મારી માનું મન રહે નહીં ને. ત્યારે દારૂડિયો ભટકાણો લે રોજાન મારે છે. અત્યારે મારી માના લબાસા આયા પાસા ઓલે નકરી ફેંકે શું કરે. એટલે તમે એકઈ એવું કરતી નહીં, નકર તમારે હોય તને એવો દારૂડિયો ભટકાય છે ને તો જિંદગી બગડી જાય છે. એ ના ના ગંગામાં એ અમે કાઈ નહીં ખાવી. મારે હું કરું હવે? હું નાની હતી ને ત્યારે વરદ રહેતી હતી ગોરમાના, તે મેં ભાંગી વાર્યા અને ગંગામાં હાસુ જ કહેતા હતા કે આ વરદ ભાંગે ને એટલે વર હારો નો જડે, એટલે જ મને દારૂડિયો વર જડ્યો. એ કાયમ મારે હું કરું હવે? એક કામ કરું, અત્યારે ગોરમાન વરદ હાલે ને તો ગંગામાં પાસે જ જાઉં. ગંગામાં દાનો મને કાંઈક રસ્તો કાઢી દેશે. લા હિંમત કરું, અહીંયા જ જાઉં. એ ગંગામાં એ બહુ સારી વાર્તા કીધી હો. એ સોડિયું બટા વાર્તા નથી, આ તો કહાની છે. ઓલી ટપુડાન સોડી દઈલી રહી ને એના ભેગું આવું થયું છે. લો અમને તો એમ કે તમે વાર્તા કયો હો. એટલે તમને બધી ખબર પડે આ વાર્તા નથી. તમે એવું ન કરતી હો. એ ગંગામાં કઈક કરો ને, મેં વરાત ભાંગ નાખ્યું એનું કઈક આવ રસ્તો મને કાઢી દો ને. લે મારી માં પસ્તાણી ને મારું માને કોણ. મેં તો તને બહુ કીધું તું 5 દી લગન રેવા હોય તો દિલથી વરત રે, નકર રેમાં તા તો કે ના મારે તો ખાવ છે. લે મારી માં. એ પણ ગંગામાં તઈ હું તો નાની હતી એટલે થઈ ગયું, હવે કઈક કરો ને. હવે તો અત્યારે આજથી જ વરત ચાલુ થયા છે. 5 દી લગન પાછા નકોડા વરત રેવાનું ચાલુ કર. હમણે તારો ઘરવાળો તને પાછી તેડવાનો આવે તો મને સંભાળજે. એ હાસુ કા ગંગામાં? હા મારી માં હાસુ કહું છું તને. એ તો હું હમણે ઘીરે જાઉં અને હું વરતની સામગ્રી બધી લઈ આવું અને હું પાછા 5 દી વરત રહું. હા અને જોઈજો આલખર ખાઈતી નહીં પછી પાછું એવું ને એવું થાશે. એ ગંગામાં મને તેડવા તો આવશે ને એ પછી. હા તારો ઘરવાળો તને તેડવા આવશે ધામધૂમથી. એ ગંગામાં એ તો હું ગાયો ગા ઘીરે જાઉં અને બધું લેતી જ આવું. એ હો જા. એ ગંગામાં એ આવડા મોટા તોય આઈ પૂજવા આવશે. એ હા એને ભૂલ કરી નાખી નાનપણમાં. હવે જો પાછી રે ને તો એને ઘરવાળો પાછો તેડી જાય. એ મગના તને નોખો કા કર્યો? એ કાકા એ તમને હું વાત કરું, એ મારા બા ને મારી બહુ બાજતા હતા એટલે બાળી ગોલો છે ને ગોલો એટલે તને નોખો કર્યો છે. તમે ઈ છો હવે. તમે બે હું પદાલા થતો તો એલા એ આ જો ને કાકા. તા આલમ તાર બે હતી તું એ વાવ ઉદાવાનું તે. હે હા એ પણ અત્યારથી હું કામ હે અહીંયા? એટલે એ તો મને નથી ખબર નથી, એમ કીધું આ સુધી થવા નહીં દઉં. એ દે બાયડી ના ગોલા છો વાસીદા બસ કરો વાસીદા, નકે તમને બે ને ખાવાય નહીં દે. એ તાતા એ મુંડા મારો મુંડા, એ અમને ખબર છે આ તો તમે મોટા તો ને એટલે ઠળમ ભરી ઠળમ. એ તમે માતા કે ના ગોલા છો. હાલો તમને વાલીએ વાવું દીધું ને ખાવા નહીં દે. મુંડા મરો મુંડા સાડા મારી ભેગા છે મારી ભેગા. હાલો જોયું ને મતલા પદ્મા ઈ તો કેવું બોલ્યું. હા કાકા બહુ મુંડા છે. તો આ બાપના ઘરે આવી તોય બરતરા. હાલો. એ રેટલી લે ઊભી લે તો. એ લે તું ઓલી દલી ધોલે લીહામ લે આવી હોત તું હું તને 3 દીથા ભાગું છું ગામમાં બોલ. એ મારા રોયા રીહામણે ન થાવ્યા. મારા બાપનું ઘર છે તે હું શું તંદી રોકાવા નો આવું? આ સોડિયુંના વરત આવે છે તે હવે આજ જાઉં છું. એ ખોટી હે હાવ. હાલો આપણે હાલો. હાલો. એ શેખ સલાહ જેવા ખોટી નથી, હું હાસી સૌ. એ હું રોકાવા આવી સૌ. કાંઈ અહીંયા રીહામણે ન થાવી. એ દઈલી રીહામણે આવે, આ રેખલી કોઈ દી નો આવે સમજો. એ હા તું તો પૈસા વાળી હો એટલે નો. પણ મને એવું લાગ્યું એટલે મેં કીધું પૂછી લઉં. પણ એ તો એના માવતર નું ઘર છે. આવી ટીમાં શું છે? તમારે શું કામ છે? સાનમાનો ભાળવા માંડો ને. નો જોયા મોટા ગામના એ બધાને ઓળખું છું. બાયડી ના ગોલા છો ગોલા. ઘરમાં તો ફજિયાનું ન હાલતું અને ગામમાં નીકળે એની પડાપૂછ કરે.